વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ ભણી ગયા પત્ર લખવાની મજા તેના સ્વાધ્યાય અને અઘરા શબ્દો વિશે માહિતી મેળવી લઈએ. અહીંયા અઘરા શબ્દોમાં છે સંબોધન. સંબોધન એટલે બોલાવા વપરાતો શબ્દ સાદર આદર સાથે એટલે કે માન સાથે. અહીંયા જે સંબોધન આપણે કરવાનું છે કોઈપણ વ્યક્તિને એ માન સાથેનું હોવું જોઈએ. પછી આગળ છે પિનકોડ. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકોનો હોય છે, બરાબર. આગળ ભાષાકીય ભૂલો. ભાષાકીય ભૂલો એટલે ભાષાને લગતી ભૂલો, બરાબર. પછી છે મોકળાશથી. મોકળાશથી એટલે ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વગર. પછી છે લિખિતન. લી એવું આપ્યું છે અને લીને પૂરું નામ છે લિખિતંગ, બરાબર. એને ટૂંકમાં લી કહેવામાં આવે છે. અને લિખિતંગનો અર્થ થાય છે પત્ર લખનાર, બરાબર. જેણે પત્ર લખ્યો હોય એનું નામ આવે લિખિતનમાં. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ, બરાબર. તો સ્વાધ્યાયમાં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્નોના જે જવાબ છે એ આપણે એક એક વાક્યમાં લખવાના છે. તો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? પહેલો પ્રશ્ન છે કે પાઠમાં જે વર્ગ શિક્ષક છે અશોકભાઈ તે પોતાના બાળકોને કેવી રીતે શીખવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે કે અશોકભાઈ તેમના બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે. અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે. બીજો પ્રશ્ન છે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈ ખાઈને બધાએ મોજ કરવાની છે. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. પછી ત્રીજો પ્રશ્ન છે વડીલોને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો વડીલોને આદરણીય કે પૂજ્ય જેવા શબ્દોથી સંબોધન થાય છે. આપણાથી મોટા કોઈપણ વ્યક્તિ હોય એને વડીલ કહેવાય. અને વડીલોને કેવી રીતે સંબોધન થાય, એમને કેવી રીતે બોલાવાય? તો વડીલોને આદરણીય કે પૂજ્ય જેવા શબ્દોથી સંબોધન થાય છે. પછી ચોથો પ્રશ્ન છે પત્રના અંતે શું લખાય છે? જ્યારે પત્ર પૂરો થાય ત્યારે અંતે શું લખાય છે? તો પત્રના અંતે વિદાય વચન લખાય છે. પત્રના અંતે વિદાય વચન લખાય છે. જેમ કે લિખિતન, સ્નેહાધીન અથવા આપનો આજ્ઞાકીત અથવા તો આપનો વિશ્વાસુ વગેરે લખાય છે. પછી બીજો પ્રશ્ન છે કે પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? લેખન એટલે લખવામાં. પત્ર લખવામાં શી કાળજી લેવી જોઈએ? શું ધ્યાન રાખવું જોઈએ? એવું આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે. તો પત્ર લખતી વખતે આપણે આ પ્રશ્નને મુદ્દાસર લખવાનો છે. એટલે થોડો લાંબો છે પ્રશ્ન, એને આપણે મુદ્દાસર લખવાનો છે. તો પહેલાં આપણે લખીશું કે પત્ર લેખન માટે લેવાની કાળજીઓ. પછી 1 નંબર કરીને લખીશું કે પત્ર લખતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખીશું. પછી આપણે લખીશું કે પત્ર લખનારે પોતાનું નામ તથા સરનામું તેમજ તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવું જોઈએ, બરાબર. પહેલો મુદ્દો આપણે ફરીથી એક વાર રિપીટ કરીએ કે પત્ર લખનારે પોતાનું નામ તથા સરનામું તેમજ તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવી જોઈએ. પછી બીજો મુદ્દો લખવાનો કે પત્ર જેને લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ, બરાબર. પત્ર જેને લખતા હોઈએ તેને યોગ્ય સંબોધન કરવું જોઈએ. પછી આગળ પત્ર મરોડદાર અક્ષરોથી લખવો જોઈએ. પત્ર કેવી રીતે લખવાનો? મરોડદાર અક્ષરોથી વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખવો જોઈએ. પછી આગળ છે પત્રમાં વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ. પત્રમાં વિરામચિહ્નો એટલે કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાચિહ્ન, બરાબર. આ કંઈ પણ આવતું હોય તો તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયેલો હોવો જોઈએ. પછી આગળનો પ્રશ્ન અંદર મુદ્દો છે કે પત્રના અંતે જમણી તરફ લી લખીને પોતાનું નામ લખવું જોઈએ. જ્યારે પત્ર પૂરો થઈ જાય ત્યારે લી લખીને પત્ર લખનારે પોતાનું નામ લખવું જોઈએ. પછી આગળ છે પત્રમાં જે તે વ્યક્તિ માટે યોગ્ય સંબોધન તથા વિવેક વચન હોવું જોઈએ. પત્રમાં જે તે વ્યક્તિ માટે યોગ્ય સંબોધન અને વિવેક વચન હોવું જોઈએ. પછી તેમને વિદાય વચન પણ
વ્યવસ્થિત અને માનસૂચક રીતે લખવું જોઈએ. બરાબર. પછી પત્રમાં અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા કે ચેકચાક હોવી જોઈએ નહીં. દરેક અક્ષરો વચ્ચે વળાંક એક સરખો હોવો જોઈએ. પત્ર લેખનમાં ભાષાકીય ભૂલો હોવી જોઈએ નહીં. પછી પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. બરાબર. પછી 2 અક્ષરો વચ્ચે, 2 શબ્દ વચ્ચે અને 2 લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. પછી બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોવા જોઈએ. આમ ઉપર મુજબ પત્રલેખન લખતી વખતે વિવિધ કાળજી લેવી જોઈએ. પછી અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે તમારા ઘરે આવેલો જૂનો પત્ર વર્ગમાં લઈ આવો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એટલે જ્યારે આપણે શાળાઓ શરૂ થશે ત્યારે તમારે બધાએ પત્ર લઈને આવવાનું છે. પણ તમે પત્ર લાવશો ક્યાંથી? બરાબર. તો તમારે અત્યારે એક કામ કરવાનું છે. તમે તમારી આજુબાજુ, બરાબર, અથવા તમારા મિત્રનું સરનામું તમને ખબર હોય તો તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે. તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને પોસ્ટકાર્ડ લઈ આવજો અને એ પોસ્ટકાર્ડ તમારે તમારા મિત્રને લખવાનો છે. અને એ પોસ્ટકાર્ડ તમારે જ્યારે શાળા શરૂ થાય ત્યારે એ પોસ્ટકાર્ડ લઈને તમે શાળામાં આવજો. એટલે આપણે એની ચર્ચા કરીશું. બરાબર. પછી પ્રશ્ન 4 છે કે નીચેના દરેક શબ્દ વિશે એક વાક્ય લખો. અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દ પરથી આપણે વાક્ય બનાવવાનું છે. બરાબર. તો ચલો, પહેલો શબ્દ છે આપણો ટપાલી. બરાબર. તો ટપાલી તમે બધાએ જોયો જ હશે. તો ટપાલી વિશે વાક્ય બનાવવાનું છે. તો ટપાલી ટપાલ લાવે છે. શું વાક્ય બનાવી શકાય આપણે? ટપાલી ટપાલ લાવે છે. બરાબર. અથવા તો ટપાલી સાયકલ લઈને આવે છે. બરાબર. અથવા તો ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. આમ આપણે ગમે તે વાક્ય, તમને જે સરસ અને યોગ્ય યાદ રહેવું વાક્ય જે લાગતું હોય એ વાક્ય તમે લખી શકો છો. બીજો શબ્દ છે કમ્પ્યુટર. બરાબર. તો કમ્પ્યુટર એક યંત્ર છે. આપણે કમ્પ્યુટર શબ્દ પરથી વાક્ય બનાવીએ કે કમ્પ્યુટર એક યંત્ર છે. અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે કમ્પ્યુટર પર હું નવી નવી ડિઝાઇન કરતાં શીખું છું. અથવા કમ્પ્યુટર પર હું કાર્ટૂન જોઉં છું. ગમે તે વાક્ય તમે બનાવી શકો છો. પછી ત્રીજા નંબરનો શબ્દ છે આપણો મોબાઈલ. બરાબર. મોબાઈલને તો તમે બધા ઓળખો જ છો. આપણે એવું પણ બનાવી શકીએ કે કોરોનાના સમયમાં મારું શિક્ષણ મોબાઈલ દ્વારા ચાલે છે. અથવા તો અમારા ઓનલાઈન ક્લાસ મોબાઈલ પર ચાલે છે. અથવા મારા માતા પિતા મોબાઈલનો ઉપયોગ કરે છે. તો આ રીતે આપણે ઘણા બધા વાક્યો આપણને આવડે તેવા લખી શકીએ છીએ. પણ આપણે એક જ વાક્ય લખવાનું છે જે આપણને સહેલું અને યાદ રહે એવું લાગતું હોય તે. બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે અહીંયા શબ્દ આપ્યો છે એ શબ્દ વાક્યમાં આવવો જોઈએ. પછી ચોથા નંબરનો શબ્દ છે ટપાલ પેટી. બરાબર. ટપાલ પેટી. તો ટપાલ પેટી માટે આપણે વાક્ય બનાવી શકીએ કે ટપાલ પેટીનો રંગ લાલ હોય છે. વાક્ય શું બનાવી શકીએ ટપાલ પેટી પરથી? કે ટપાલ પેટીનો રંગ લાલ હોય છે. અથવા એવું બનાવી શકીએ કે ટપાલ પેટીમાંથી ટપાલી ટપાલ લઈ જાય છે. બરાબર. અથવા તો મારા ઘરની સામે ટપાલ પેટી છે. બરાબર. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. બરાબર. પછી આગળની આપણી સૂચના છે કે કબૂતર. કબૂતર આપણો શબ્દ છે. તો કબૂતર પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે વાક્ય બનાવી શકીએ કે કબૂતર શાંત પક્ષી છે. બરાબર. કબૂતર શાંત પક્ષી છે. અથવા તો એવું પણ વાક્ય બનાવી શકીએ કે કબૂતર ઘૂ ઘૂ એવું બોલે છે. અથવા તો એવું વાક્ય બનાવી શકો કે કબૂતર અનાજની સાથે કાંકરી પણ ખાઈ જાય છે. આ રીતે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. પછી 5મો પ્રશ્ન છે આપણો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અહીંયા જે વાક્ય આપેલું છે એ વાક્ય પાઠમાં કોણ બોલે છે તે આપણે લખવાનું છે. એની સાથે સાથે વાક્યોનું અનુલેખન પણ કરવાનું છે. અનુલેખન એટલે જેવું અહીંયા વાક્ય આપેલું છે, જે વિરામ ચિહ્નો સાથે અહીંયા વાક્ય આપેલું છે એ જ વિરામ ચિહ્નો સાથે આપણે વાક્ય લખવાનું છે. બરાબર. તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ. સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો જુઓ,
અહીંયા પહેલાં આપણે વાક્યનું અનુલેખન કરવાનું છે ને, તો એના વિરામ ચિહ્નો સમજી લઈએ. તો સાહેબની પહેલાં જે ઉપરનું ચિહ્ન છે, બરાબર, સાહેબની પહેલાં જે ઉપરનું ચિહ્ન છે, બરાબર, આ જે છે, બરાબર, એ ચિહ્ન આવું જે ચિહ્ન છે, આમ કરીને આમ, બરાબર, એને અવતરણ ચિહ્ન કહેવાય. બરાબર, વાક્યની શરૂઆતમાં એને મુકાય, અવતરણ ચિહ્ન છે. બરાબર, પછી સાહેબ લખ્યા પછી નીચે આવું ચિહ્ન છે, તો એને અલ્પવિરામ કહેવાય. શું કહેવાય? અલ્પવિરામ. બરાબર, પછી પત્ર કેવી રીતે લખાય અને પછી આવું ચિહ્ન છે, બરાબર, એ છે પ્રશ્નાર્થ ચિહ્ન. અને પ્રશ્નાર્થ ચિહ્ન પછી પૂરું થયા પછી ફરી પાછું આવું ચિહ્ન છે, બરાબર, તો એને આપણે કહીશું અવતરણ ચિહ્ન પૂરું. એટલે વાક્ય શરૂ થયું ત્યારે શરૂઆત માટે અવતરણ ચિહ્ન આપ્યું અને વાક્ય પૂરું થયું ત્યારે વાક્ય પૂરું કરવા માટે ફરી અવતરણ ચિહ્ન આપ્યું. બરાબર, તો આ રીતે અહીંયા આ વાક્યમાં આ અવતરણ ચિહ્નો વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. પછી આપણે જવાબ લખીએ કે કોણ બોલે છે, તો આ વાક્ય વસંત બોલે છે. કોણ બોલે છે? સાહેબ પત્ર કેવી રીતે લખાય? આ વાક્ય વસંત બોલે છે. પછી બીજો અહીંયા વાક્ય છે કે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? બરાબર, તો અહીંયા પણ ઉપરના વાક્યની જેમ પહેલાં અવતરણ ચિહ્ન છે, એકવડું અવતરણ ચિહ્ન છે. બરાબર, પછી બાલ દોસ્તો લખ્યા પછી અલ્પવિરામ છે, છેલ્લે પ્રશ્ન પૂછાયો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને પછી અવતરણ ચિહ્ન પૂરું કરેલું છે. બરાબર, તો બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? આવું કોણ બોલે છે? તો આવું અશોકભાઈ બોલે છે. બરાબર, પછી ત્રીજો પ્રશ્ન છે, મને તમારી બહુ યાદ આવે છે. તો અહીંયા પણ વાક્ય શરૂઆત થતાં સાહેબનું બોલાયેલું વાક્ય છે માટે અહીંયા એકવડું અવતરણ ચિહ્ન છે. ફરી વાક્ય પૂરું થયું, અહીંયા સાહેબનું જેટલું બોલાયેલું વાક્ય છે એ પૂરું થયું એટલે અવતરણ ચિહ્ન પૂરું થઈ ગયું. બરાબર, અને છેલ્લે જે ટપકું કરેલું છે, બરાબર છે, પછી જે ટપકું કરેલું છે એને પૂર્ણ વિરામ કહેવામાં આવે છે. જે વાક્ય પૂરું થાય પછી મુકાય છે. જેમ ઉપરના વાક્યોમાં પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્ન પૂછાયા પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું હતું, તેમ અહીંયા વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ મૂકેલું છે. તો મને તમારી બહુ યાદ આવે છે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય અશોકભાઈ બોલે છે. બરાબર, હવે છેલ્લો પ્રશ્ન છે આપણો કે પોસ્ટ ઓફિસની મુલાકાત લો. તો હમણાં કોરોનાના સમયમાં આપણે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકીએ તેમ નથી. બરાબર, તો જ્યારે આપણી શાળા શરૂ થશે ત્યારે આપણે જરૂરથી પોસ્ટ ઓફિસની મુલાકાત લેશું અને ત્યાં મળતી દરેક વસ્તુની કિંમત અને શું શું વસ્તુ મળે છે તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો ક્લાસ આપણો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવજો.